તો મિત્રો આ ચેપ્ટરનો હવે પછીનો જે આ પોર્શન છે તે છે હરિયાળી ક્રાંતિ અથવા તો વનસ્પતિ પાકોની હાઇબ્રિડ જાત એટલે કે સંકર જાત વિશેનો છે. હવે હું તમને શરૂઆતથી ચર્ચા કરું તો હરિયાળી ક્રાંતિ શું છે હકીકતમાં એનો આઈડિયા તમને આવશે. પ્લસ ભારતની અંદર આપણે સામાન્ય રીતે ઉગાડતી પાકની હાઇબ્રિડ જાતો કઈ છે, એ જાતોના નામ શું છે અને એની ખાસ લાક્ષણિકતા શું છે એના વિશેનું આખું હવે પછીનો આખો ચેપ્ટરનો પોર્શન છે. તો સ્ટાર્ટ કરીએ હરિયાળી ક્રાંતિથી. ચાલો, તો આપણને શરૂઆતમાં ઇતિહાસ આપેલો છે કે ભારત જે છે ને એની અંદર કૃષિ મુખ્ય છે. આજે આપણે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ એટલે કે ભારત જે છે એ એક વર્ષમાં ભારત દેશની જે આવક છે, આમ તો કોમર્સનો શબ્દ છે જીડીપી, તમે સાંભળેલું હોય, તો ભારત દેશની જે આવક છે એ જેટલી પણ આવક છે એમાંથી 33% આવક કૃષિમાંથી થાય છે, ખેતીમાંથી થાય છે. જ્યારે ભારતની 66% વસ્તી યેન કેન પ્રકારે કૃષિ ઉપર ડિપેન્ડ કરે છે. 62%, 66 નહીં, 62% વ્યક્તિ કૃષિ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ભારતના મોટાભાગના લોકો કરે છે શું વ્યવસાય, તો કે કૃષિ. અને જે કૃષિ છે એની જીડીપી કેટલા પર્સન્ટેજ, મીન્સ કે જે ભારતની અંદર ટોટલ કમાવાની ટકાવારીમાં કેટલો હિસ્સો, તો કે 33% હિસ્સો છે કૃષિનો. તો બાકીનો જે અહીંયા 66% આવે એ ભારત દેશ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી કમાય છે. તો 62% લોકો ખેતી કરે છે અને એની આવક દેશના જીડીપીમાં 33% છે. બહુ ઓછી કહેવાય મિત્રો. એની પાછળનું કારણ શું? ઉત્પાદન નથી એટલું. ચાલો આગળ જોઈએ. હવે 1960નો જે દાયકો છે એના મધ્ય 1960ના વર્ષમાં મધ્યના અરસામાં ઘઉં અને ચોખાની એવી જાતો વિકસાવી કે જે ઊંચું ઉત્પાદન આપે. તો આ જે સમયગાળો છે ને 1960નો વચ્ચેનો મધ્યનો અથવા 1960 લઈ લ્યો, તો આ તબક્કે હરિયાળી ક્રાંતિ થઈ એવું કહેવાય. આ તબક્કે હરિયાળી ક્રાંતિ થઈ. હવે ઇતિહાસ આપ્યો છે કે 1960થી 2000ની આપણે વાત કરીએ, 1960થી 2000ની જો આપણે વાત કરીએ તો 1960ની અંદર ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટન હતું. કોનું? ઘઉંનું. આફ્ટર હરિયાળી ક્રાંતિ 2000ની સાલમાં 75 મિલિયન ટન થયું. એવી જ રીતે ચોખાનું 35થી 89.5 મિલિયન ટન ઉત્પાદન થયું. હવેનો આંકડો છે નહીં આપણી પાસે, પણ એ આનાથી પણ વિશેષ વધુ છે. મીન્સ કે આ હરિયાળી ક્રાંતિ થઈ. શું થઈ? હરિયાળી ક્રાંતિ. આવું થવાનું કારણ શું છે? તો કે ઘઉં અને ચોખાની નવી જાતો વિકસાવી. કેવી જાત? નવી. હવે અહીંયા લખ્યું છે મેં અર્ધવામન. કેવી? અર્ધવામન. વામન એટલે શું? ઠીંગણું. અડધું એટલે અર્ધવામન જાત એટલે શું? તમે જો કદાચ ઘઉં જોયા હોય ને તો ઓરિજિનલ જે ઘઉં હોય ને એ આવડા થાય. તમે કહીશો ગાંડા થઈ ગયા સાહેબ, તમે આવડા ન જોયા. આપણે ઘઉં હોય ને સાહેબ, ઘઉંની તમે જંગલી જાત જુઓ ને, જંગલી જાત, તો એ આવડી થાય. આપણે કપાસના છોડવા 6-6 ફૂટના થાય. તો ઘઉંનો છોડવો કેવડો હોય? કમર આટલો આવડા હોય. રેડી? ઘઉંના છોડવા હોય ને એ તમે આપણે શેમાં વાવે, શું કહેવાય, એટલે વ્રતમાં ઘઉં વાવતા હોય, એટલે વ્રત કરતા ઝવેરા વાવતા હોય એ ઘઉં. તો એ વધીને આપણે જોકે આવડા થાય પછી એનું કંઈક કરી નાખતા હોય, પણ ઘઉંના છોડ છે ને એ ઓરિજિનલી આવડા હોય. જંગલી જાત આપણે લાસ્ટ સેશનમાં જોયું ને કે જંગલમાંથી જંગલી ઘઉંની જાત લઈ આવીને તો એ આવડી થાય. પણ જે હાઇબ્રિડ જાત છે ને એ એટલી બધી ઊંચી નથી થતી, એ વધીને કમર સુધીની થાય કે એનાથી નીચે સુધીની થાય ઘઉંની. તો આને કહેવાય વામન એટલે ઠીંગણી જાત. તો અર્ધ વામન જાત હોય ને
એટલે કે ઠીંગણી જાત. જો હવે તમને સાદી ભાષામાં સમજાવું કે કોઈ પણ વનસ્પતિ ઘઉં છે એ આવડી ઉગે અને પછી એ મેચ્યોર થઈને પ્રોડક્શન થાય એના કરતાં એની આપણે કદ જ કુદરતી રીતે ઘટાડી દઈ અને એ કમર જેટલી કે એનાથી ઓછા ભાગમાં એવડો છોડવો થાય તો એ ઝડપથી પાકે, પ્લસ એને એ છોડને આવડું થવા માટે જે પણ પોષક તત્વોની રિક્વાયરમેન્ટ હોય એ ઘટી જાય અને ઓછા પોષક તત્વે જેને કહેવાય કે ઝડપથી ઘઉં છે એનો વિકાસ થાય. એટલે આ હરિયાળી ક્રાંતિ થઈ એ થવાનું કારણ શું હતું તો કે મેઇન કારણ છે ઘઉં અને ચોખાની આપણે એવી જાત વિકસાવી કે જે ઝડપથી ઉગી જાય, ઓછા પાણીએ ઉગી જાય. તો એવા શું ફેરફાર થયા તો કે આ બધી અર્ધવામન જાતો છે, મીન્સ કે એ ઓછી જ થાય. તમે કદાચ નારિયેળી જોઈ હોય ને તો હવેની નારિયેળી છે ને એ એટલી બધી ઊંચી ન થાય. તમને કદાચ જોઈ હોય તો નારિયેળીની નવી જાત આવે, અર્ધવામન જાત કહેવાય કે એ આપણે લીંબુડી જેવડી આવડીક જ થાય, એટલે સહેજ ઊંચી થાય એમ આનાથી. પણ હાવ નાનું જ ઝાડ હોય. ઓલું તો બહુ જ ઊંચા ઝાડ જોવા મળતા, 3-4 માળના બિલ્ડિંગના હાઈટ હોય એવડા જે ઝાડ હતા, હવે એવડા નહીં. હાવ પહેલા માળ જેટલી માંડ નારિયેળી થાય ને એમાં આપણને સીધા નારિયેળ આવે. તો અર્ધવામન જાતનો ફાયદો શું કે ઝડપથી ગ્રો કરે, એને ગ્રોથ થવા માટે પોષક તત્વોની જરૂર ઓછી પડે. ટૂંકમાં ટાઈમ રિક્વાયરમેન્ટ જે છે ને એ ઓછો થઈ જાય, પોષક તત્વોની પ્રાપ્તિ ઓછી થઈ જાય અને મેચ્યોર થઈ જાય આ અર્ધવામન જાત. હવે આ જે હરિયાળી ક્રાંતિની જે હું વાત કરું છું કે આપણે ઘઉં ને ચોખાની એવી જાતો વિકસાવી, તો એનો ઇતિહાસ શું ને કયા શ્રીમાને કયા વૈજ્ઞાનિકે આની પાછળ એનો ફાળો છે તો એની ચર્ચા છે. કે વિશ્વ લેવલની વાત કરતા હોય ને તો નોર્મન ઈ બારલોગ વૈજ્ઞાનિકનું નામ છે, નોર્મન ઈ બારલોગ. આ વૈજ્ઞાનિકે ઘઉંની અર્ધવામન જાત વિકસાવી. કોની? ઘઉંની. નોર્મન ઈ બારલોગ નામના વૈજ્ઞાનિકે ઘઉંની અર્ધવામન જાત વિકસાવી. અર્ધવામન એટલે ટૂંકી નાની કીડી એમથી થાય. કઈ જગ્યાએ તો કે ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, મેક્સિકો, અમેરિકા. તો મેક્સિકો ખાતે નામ શું સંસ્થાનું? ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર. આ જગ્યાએ કોની જાત તો કે ઘઉંની અર્ધવામન જાત વિકસાવી. અને ત્યારબાદ આ ઇન્ટરનેશનલ લેવલની વાત છે. ત્યારબાદ ભારતની ચર્ચા કરીએ તો ભારતમાં 1963ની અંદર સોનાલિકા અને કલ્યાણ સોના આ ઘઉંની જાત છે. સોનાલિકા અને કલ્યાણ સોના કે જે ઉચ્ચ નિપજ અને એની ઊંચી રોગ પ્રતિકારકતા છે. આવી જાતો 1963ની અંદર ભારતમાં ઉગાડવામાં આવી, જેથી આપણે જે આ પ્રોડક્શનમાં ડ્રાસ્ટિક ચેન્જ જોઈ છે એની પાછળનું કારણ આ છે. આવી જ રીતે ચોખાની અર્ધવામન જાત છે ને એ શેમાંથી આવી તો કે આ બે જાત છે, IR8. આ IR8 છે એ શું છે? ચોખાની એક જાત છે. પછી તાઇચુંગ નેટિવ 1 આ ચોખાની જાત છે. IR8 શું છે? ચોખાની જાત. આ જે જાત છે ને, આ બે ચોખાની જે જાત છે ને એમાંથી ચોખાની અર્ધવામન જાતો વિકસાવવામાં આવી. આ ચોખાની અર્ધવામન જાત શેમાંથી વિકસાવવામાં આવી? આ બેમાંથી. આ જાત ક્યાં વિકસી? મૂળભૂત રીતે આ જાત ક્યાંની છે તો કે આ જાત મૂળભૂત રીતે તાઇવાનની છે. આ મૂળભૂત રીતે ક્યાંની છે IR8 તો કે આ ફિલિપાઇન્સની છે. IR8 ક્યાં વિકસાવવામાં આવી તો કે એનું સેન્ટર છે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IRRI. તો આ બે બાબત ઘઉં અને ચોખાની જે અર્ધવામન જાતો વિકસી, આ બે બાબતે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરતી હતી. IR8 શું છે તો કે ચોખાની એક જાત. તાઇચુંગ નેટિવ 1 શું છે? ચોખાની એક જાત. આ ક્યાં વિકસાવવામાં આવી? ફિલિપાઇન્સ. આ ક્યાં વિકસાવવામાં આવી? તાઇવાન. ઓકે, તો શું આ બે હરિયાળી ક્રાંતિ માટે જવાબદાર છે? ના. આ બંને જાત છે ને એમાં ફેરફાર કરીને સંકરણ કરીને ચોખાની અર્ધવામન જાતો વિકસાવવામાં આવી. આમાંથી વિકસાવવામાં આવી. રેડી? ભારતની અંદર ચોખાની જયા અને રત્ના, જો સોનાલિકા અને કલ્યાણ સોના એ ભારતની અંદર ઉગતી ઘઉંની હરિયાળી ક્રાંતિ માટે જવાબદાર જાતો છે, જ્યારે ચોખાની જયા અને રત્ના છે. રેડી? ચાલો આગળ જોઈએ.
આ વાત કરી આપણે ઘઉં ને ચોખાની. એવી જ રીતે વાત કરીએ તો શેરડીની. હવે વૈજ્ઞાનિક નામ છે સેકેરમ બારબેરી. યસ, વૈજ્ઞાનિક નામ સેકેરમ બારબેરી. આ જે જાત છે ને એ ઉત્તર ભારતમાં ઉગતી, યુપી, બિહાર, ઉત્તર ભારતમાં. એમાં તકલીફ એવી હતી કે આ જે શેરડીની જાત છે ને એમાં શર્કરાનું પ્રમાણ ઓછું, એટલે રસ ઓછો આવે. મીન્સ કે રસમાં શર્કરા ઓછી મીઠી જેમને કહેવાય, અને ઉત્પાદન એ ઓછું, કે 1 વીઘામાં થોડીક અમથી થાય કમ્પેર ટુ અધર. ઉત્પાદન એ ઓછું. જ્યારે આ શેરડીની બીજી જાત છે સેકેરમ ઓફિસિનારમ, અન્ના લોકો, ઓફિસિનારમ અન્ના. તો સેકેરમ ઓફિસિનારમ દક્ષિણ ભારત છે, અહીંયા દક્ષિણ ભારતમાં ઉગતી, કે જેનું પ્રકાંડે જાડું હતું ને શર્કરાય વધારે ને ઉત્પાદનય વધારે. એટલે થયું શું ખબર છે કે આ જાત કે જે દક્ષિણ ભારતમાં ઉગતી, સાઉથમાં ઉગતી, આ જાત ઉત્તર ભારતમાં ખેડૂત લઈ ગયા કે અમે આ વાવી, અમારે જે શર્કરા અમે શેરડી વાવી ને એમાં પ્રમાણ ઓછું, ઉત્પાદન નથી આવતું, એટલે યુપી વાળાને થયું કે અમે આ ઉપાડી આવી. પણ ઉત્તર ભારતની અંદર આ જાત ઉગી શકી નહીં, ન ઉગી, કારણ કે એ પર્યાવરણ જોવું પડે ને. સાઉથનું પર્યાવરણ ને એની જમીનનું પ્રમાણ ને અહીંયા વરસાદનું પ્રમાણ ને તાપમાનનું પ્રમાણ એ અહીંયા અલગ હોય, એ માફક ન આવ્યું. એટલે દક્ષિણ ભારતવાળી હતી ને એ બહુ સારી હતી, પણ એ ઉત્તર ભારતમાં ઉગી નહીં. પછી શું કર્યું વૈજ્ઞાનિકોએ, તો કે સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનારમ એની વચ્ચે સંકરણ કર્યું, અને એની જે જાત આવી ને એ જાત ઉત્તર ભારતમાં ઉગી શકી. એટલે અહીંયા માંડી શેરડી ઉગવાનું પ્રોડક્શન માંડ્યું થવા, ખાંડ બનવા માંડી, ગોળ બનવા માંડ્યો. ખાંડ એટલી જરૂરી છે. રેડી. અને એવી જ રીતે મકાઈ હોય, જુવાર, બાજરીની, ખાસ કરીને પાણીની ખેંચ સામે ટકી રહીએ એવી જાતો પણ સફળતાપૂર્વક વિકસિત કરાઈ. અને પછી જેને કહેવાય કે પહેલાંની સાપેક્ષે આપણે એવું સાંભળ્યું હોય કે વર્ષો પહેલાં ભારતની અંદર ઘઉં અમેરિકાથી આવતા, આજે પરિસ્થિતિ ઊંધી છે, તો એનો આ ઇતિહાસ છે આખો. તો નોર્મન ઈ બારલોગ જે છે એનો શ્રેય ઇન્ટરનેશનલ લેવલે જાય, અને એને જે આ બધી જાતો વિકસાવી, પછી IR8 છે, તાઇચુંગ નેટિવ 1માંથી ચોખાની જાતો વિકસી, આ ભારતની વાત થઈ પર્ટિક્યુલરલી. તો આ આખો ઇતિહાસ છે કે હરિયાળી ક્રાંતિ ક્યારે શરૂઆત થઈ, હરિયાળી ક્રાંતિની અંદર ભાગ ભજવનારી મુખ્ય જાતો કઈ, કોની જાત આપણે ભણવામાં નથી થતું, પણ કોની, તો કે ઘઉં, ચોખા, મકાઈની. આ ત્રણની, કારણ કે આ 3 મુખ્ય ધાન્ય છે. આપણે હજી મકાઈને એટલું બધું ધાન્ય તરીકે ગુજરાતની વાત કરી તો નથી, પણ ઘણી બધી જગ્યાએ મકાઈના રોટલાય બને, મકાઈના રોટલાય ખાય. આપણે સાઉથમાં જાય ત્યાં મકાઈના રોટલા વધારે જોવા મળે, બિહારમાં ને એ બધે. તો આ 3 મુખ્ય જાત છે. તો એની જાતો વિકસી પછી જેને કહેવાય કે હરિયાળી ક્રાંતિ થઈ, અને ઉત્પાદનમાં વધારો થયો. ખાલી ખાવા પૂરતું જ થાય એવું નહીં, પણ તમે એને વેચી શકો અને એમાંથી કમાણી કરી શકો એવી પોઝિશન ઉપર આવ્યા. તો આ આખો જેને કહેવાય કે ઇતિહાસ છે કે હરિયાળી ક્રાંતિ કેવી રીતે થઈ. જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો પર્ટિક્યુલરલી દરેક વસ્તુ જે છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. અહીંથી સ્ટાર્ટ કરીએ, કયા અરસામાં હરિયાળી ક્રાંતિ કહેવાય, શું ચેન્જીસ આવ્યો ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં, વૈજ્ઞાનિકનું નામ, એને શું કર્યું, તો કે ઘઉંની કઈ જગ્યાએ, તો કે આ સંસ્થાનું નામ. પછી આ બે જે છે એમાંથી ચોખાની અર્ધવામન જાત વિકસાવવામાં આવી. અર્ધવામન જાત શું છે, એનું મિનિંગ શું થાય, કેવી રીતે એ કમ્પેર ટુ જે જૂની જાત છે એની સાપેક્ષે ચડિયાતી છે, તો એવી વાત ખબર હોવી જોઈએ. પછી આ છે, પછી IRRI જે છે એ સંસ્થા છે, કઈ જગ્યાએ છે, રેડી. પછી આમાં શું થયું, આ જાત છે એ કોની સામે ટકી શકે છે, આ બધી વાત તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત થઈ હરિયાળી ક્રાંતિના ઇતિહાસની. નેક્સ્ટ સેશનની અંદર કેવી રીતે ઉચ્ચ પ્રતિરોધી, અથવા તો ખાસ કરીને હું ઉચ્ચ રોગ પ્રતિરોધી જાતો જેને કહેવાય કે વિકસાવવામાં આવે છે, એના નામ શું છે એની આપણે ચર્ચા કરીશું.